2024માં જ્યારે નીટનું પેપર લીક થયું ત્યારે ગુજરાત એનું કેન્દ્ર હતું, જેમાં એક જિલ્લાના કલેક્ટરે તો FIR કરવી પડી, પણ હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવાયા નથી. એના માટે કોઈ નિશ્ચિત SOP બની નથી. એટલા માટે જ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે સરકાર ઉપર ઘેરાવ કર્યો છે. એટલું જ નહીં, સાથે તેમણે પ્રહારો પણ કર્યા છે. અને જે રીતે જંતર મંતર ઉપર યુવાઓ સાથે મારકૂટ થઈ છે, યુવાઓ સાથે બર્બરતા થઈ છે, અત્યાચાર થયું છે, તેને લઈને પણ તેઓએ આકરા પ્રહારો કર્યા છે. તેમને સિલસિલેવાર વિગતવાર સમગ્ર ઘટના કહી છે. નીટમાં અત્યાર સુધી શું થયું, સરકારે જ્યારે 2024માં પેપર લીક થયું ત્યારથી લઈને અત્યાર સુધી કેવી રીતે તે નિષ્ફળ રહી તેની વાત તેઓએ કરી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ શક્તિસિંહ ગોહિલ શું કહી રહ્યા છે. નીટ પરીક્ષાની ધાંધલીના કારણે દેશના 21 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે આજે 21 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવી પડી છે. એમને શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું. આશાસ્પદ વિદ્યાર્થી, કારણ કે નીટની પરીક્ષા આપતા હોય એટલે સમજી શકાય કે તેજસ્વી હોય. પરિવાર પર આવી પડેલા દુઃખને ઈશ્વર સહન કરવાની શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. આપણું દેશનું બંધારણ, ભારતનું બંધારણ દુનિયાભરમાં શ્રેષ્ઠ લેખિત બંધારણ કહેવાય છે. બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં ડ્રાફ્ટ બન્યો અને આઝાદીના સમયે નિસ્વાર્થ રીતે દેશ માટે જેઓએ કોઈ અપેક્ષા વગર લડતો લડી હતી એવા આપણા એ પૂર્વજોએ, મહાન આત્માઓએ દેશની સંવિધાન સભામાં બેસીને જે બંધારણ બનાવ્યું, એ બંધારણમાં કેટલાક મૂળભૂત અધિકારો મળ્યા. બાબા સાહેબ આંબેડકરે કહેલું કે આ મૂળભૂત અધિકાર એ બંધારણનો આત્મા છે. આ બંધારણના મૂળભૂત અધિકારમાંનો એક અધિકાર છે વાણીની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, કોઈ પણ હથિયારો વગર શાંતિપૂર્ણ ધરણા, પ્રદર્શન, દેખાવો, રેલીઓ, સરકારની નીતિઓ પસંદ ન હોય તો એના વિરુદ્ધ પણ અવાજ ઉઠાવવાનો દેશના દરેક નાગરિકને બંધારણીય અધિકાર પ્રાપ્ત થયો છે. આજ સુધી ક્યારેય પણ ન બની હોય એવી ઘટનાઓ વારંવાર બને છે. કદાચ કોઈ વડીલ જૂના પત્રકાર મિત્રો હશે અથવા આપ એને પૂછશો તો ખ્યાલ આવશે. કોંગ્રેસનું શાસન હોય કે અન્ય શાસન રહ્યા આપણા ગુજરાતમાં જે સચિવાલય છે ને, એ સચિવાલયના પાસેનો જે ચોક ચ રોડ ઉપરનો, જેને ચ5 કહેવાય છે, બિલકુલ સચિવાલયની ફેન્સિંગ પાસે આ ચ5 પર સરકાર વિરુદ્ધ ગુજરાતમાંથી જેને આંદોલન કરવું છે, દેખાવો કરવા છે, એને ત્યાં ધરણા માટે ચ5નો આ કોર્નર પર જગ્યા અપાતી અને જે સરકાર રહેતી એ સરકાર છાંયડો અને પાણી સરકાર વ્યવસ્થા કરી દેતી હતી. કારણ કે ધરણા પ્રદર્શન સરકારો માનતી હતી કે આ બંધારણીય અધિકાર છે. આજે તમે પત્રકાર મિત્રો પણ તમે કહો ત્રિકોણ ચોક ઉપર અમારે ધરણા દેવા છે એટલે પહેલા પોલીસ કહે છે પરમિશન માંગો. શેની પરમિશન માંગવા? આજે દિલ્હી ખાતે યુવાનો શાંતિપૂર્ણ રીતે રેલી નીકળી હતી. કોઈના પાસે હથિયાર નહોતું. માત્ર ને માત્ર અહંકારના કારણે, એક બર્બરતાથી યુવાનો ઉપર જે લાઠીચાર્જ આપની કેમેરાની આંખોએ બતાવ્યું છે. 12 વર્ષની દીકરીની પીઠ પર ફટાફટ લાઠીઓ પડતી હોય આપણે જોઈ. દિલ્હીની હોસ્પિટલમાં ICUમાં 19 વર્ષની દીકરી
જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે, આઈસીયુમાં છે. આવા અનેક વિદ્યાર્થીઓ ભારતીય જનતા પાર્ટીની બર્બરતાના કારણે એનો ભોગ બન્યા છે. આપ કલ્પના તો કરો, આ દેશમાં શાંતિપૂર્ણ પ્રદર્શન માટે વર્ષોથી જંતર મંતરનો એ વિસ્તાર ધરણા પ્રદર્શન માટે આપ્યો છે. ત્યાં પોલીસ માઇક ઉપરથી એનાઉન્સમેન્ટ સતત આપે સાંભળ્યું. વાંગચુકને ઉઠાવીને લઈ ગયા પછી ખાલી કરો, ખાલી કરો, ટીયર ગેસ, લાઠીચાર્જ. આ લોકશાહી વ્યવસ્થામાં ન ચાલી શકે. અને એટલા જ માટે ગઈકાલે સંસદમાં, લોકસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી, રાજ્યસભામાં કોંગ્રેસ પક્ષના નેતા, વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખરગે સાહેબે આ ચર્ચા માંગી. હવે સરકાર પણ ગુમરાહ કરે છે. ખાસ કરીને મીડિયાના મિત્રોને કહું છું કે સરકાર ચર્ચા કરવા તૈયાર છે, સરકાર ચર્ચા કરવા તૈયાર છે. ચર્ચા માંગી છે સભા મોકૂફીના પ્રસ્તાવ સાથે. આ નિયમમાં જોગવાઈ છે. ભૂતકાળમાં કોંગ્રેસ સત્તામાં હતી ને વિરોધ પક્ષ તરીકે ભાજપ હતો. ચર્ચા માંગતા આપણે ચર્ચા માટે તૈયાર હોય તો કે નહીં, સભા મોકૂફી. અને કોઈ પણ એમનો આક્ષેપ કે તકલીફ હોતી ત્યારે સભા મોકૂફી રાખીને મનમોહનસિંહજીના 10 વર્ષના કાર્યકાળમાં અનેક વખત ચર્ચા આપી. હવે આ ભાજપ શું કહે છે કે ચર્ચા માટે તૈયાર છે, પણ એ કેવી ચર્ચા? સભા મોકૂફીના નિયમ મુજબ નહીં. એટલે શું થાય કે વિરોધ પક્ષને મર્યાદિત મિનિટ મળે અને પછી લાંબુ ભાષણ મિનિસ્ટર કરે રાજકીય રીતે, અને ભક્ત ચેનલો એ જ દેખાડ્યા કરે. આને ચર્ચા ન કહેવાય. સભા મોકૂફીનો પ્રસ્તાવ, અમારી નોટિસ માન્ય કરીને ચર્ચા આપો, આ માંગણી છે વિરોધ પક્ષની. અને એના પાછળનું લોજિક, એનું કારણ એ જ છે કે વિસ્તૃત ચર્ચા થાય એ જરૂરી છે. નીટનું પેપર લીક થયું, 21 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. શિક્ષણ બંધારણ ઘડાયું ત્યારે કહ્યું હતું કે સરકારની ફરજ છે શિક્ષણ પૂરું પાડવાનું. રાઇટ ટુ એજ્યુકેશન કોંગ્રેસની સરકારે આપ્યો, ભણવાનો અધિકારનો કાયદો આપ્યો. આ ભારતીય જનતા પાર્ટી એને ઘોળીને પી ગઈ છે, એનો અમલ નથી થતો. હું સૌને વિનંતી કરું છું ને આપને કેમેરાની આંખોથી ભાજપના નેતાઓને પણ કહું છું કે તમારા કોઈ કાકા, મામા, બાપા ડૉક્ટર કે એન્જિનિયર થયા હોય, કોંગ્રેસનું શાસન હતું ત્યારે, એને પૂછજો કેટલા રૂપિયામાં ડૉક્ટર થયા, કેટલા રૂપિયામાં એન્જિનિયર થયા, કેટલા પૈસા થયા હતા તમે ગ્રેજ્યુએટ થયા તો. નજીવી રકમમાં કોંગ્રેસના શાસનમાં ડૉક્ટર કે એન્જિનિયર થવાતું, અને ગ્રેજ્યુએટ થવા માટે બીકોમ, બીએસસી, બીએ, એલએલબી, એલએલએમ મેં પોતે કર્યું. પૈસા તમે એ વખત કોંગ્રેસના શાસનમાં, મારી પાસે આજે રિસીટો પડી છે, આપના વડીલોને પણ પૂછશો તો ખ્યાલ આવશે. સંપૂર્ણ મફત જેવું ને ઉત્તમ શિક્ષણ આ કોંગ્રેસ આપતી હતી. આજે ભાજપના નેતાઓની મોટાભાગે શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણને એક વ્યાપાર બનાવી દીધો, વ્યવસાય બનાવી દીધો. અને સરકારી સ્કૂલો હજારોની સંખ્યામાં બંધ, સરકારી કોલેજોમાં પ્રોફેસર નહીં, પ્રિન્સિપાલ નહીં. એટલે ફરજિયાત છોકરાના ભવિષ્ય માટે મારા ગુજરાતીઓએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને ઘર બાર ગીરવે મૂકીને ભણાવવું હોય તો જ ભણી શકાય એવી સ્થિતિ. અને એ પછી આ બધું જ કર્યા પછી જ્યારે પરીક્ષા આવે ત્યારે મહેનતકશ વિદ્યાર્થી મહેનત કરે અને પૈસાના જોરે કે ભાજપના સાથે મિલાપટીવાળા એ વ્યક્તિઓના છોકરાઓ પેપર લીક કરાવે, પેપર ફોડે, એના ટકા ઊંચા આવે. અને મહેનતકશ વિદ્યાર્થી, કોઈ ગરીબના ઘરનો દીકરો, ભગવાને તો બુદ્ધિ, દિમાગ ઝૂંપડામાં જન્મે કે બંગલામાં જન્મે, કદાચ ઝૂંપડામાં જન્મે છે એનું વધારે તેજસ્વી દિમાગ હોય છે. દાખલો આપણે એકલવ્યજીનો પણ લઈ શકીએ.
પરંતુ એવા બાળકોને અન્યાય થાય છે ત્યારે નીટનું પેપર જે રીતે લીક કરવામાં આવ્યું અને પરીક્ષા નીટની એ કોણ આપે? ભવિષ્યમાં એ ડૉક્ટર થવાનો છે. જે માણસ પૈસાના જોરે પેપર લીક કરાવીને ડૉક્ટર બનશે, તેજસ્વી વિદ્યાર્થીને બાજુમાં રાખીને એ ડૉક્ટર આવતા દિવસોમાં જે કોઈ લોકોના જીવન સાથે ચેડા કરશે એટલા માટે પણ ગંભીરતા છે. 22 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી. ફરી પરીક્ષા લેવાની. આપ કેટલાક મિત્રોએ, ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરનારા મિત્રોએ પણ એના ખર્ચનો આંકડો મૂક્યો હતો કે 22 લાખ વિદ્યાર્થી નીટની પરીક્ષા આપે, તૈયારી કરે, ક્લાસીસ કરે, એ 22 લાખ વિદ્યાર્થીને ફરી પરીક્ષા આપવાની થાય તો એનો ખર્ચ કેન્દ્ર સરકારના આખા વર્ષના શિક્ષણના બજેટ કરતાં પણ આમ નાગરિકો ઉપર વધારે આવે. આટલો મોટો ખર્ચ આવે. અને ત્યારે વિદ્યાર્થીઓને થતા અન્યાય સામે રાહુલ ગાંધીજીએ એક જવાબદાર વિરોધ પક્ષના નેતા તરીકે છાત્રો કી ગુંજ અને મુદ્દો ઉઠાવ્યો. શરૂઆતમાં તો સરકારે પલ્લો જ જાડી દીધું, કંઈ થયું જ નથી, સબ સલામત. જેમ કહ્યું ને, ઓપરેશન સિંદૂરમાં કોઈ મર્યું જ નથી, પાર્લામેન્ટના પહેલામાં કહ્યું. અને પછી આવ્યું કે આપણા જવાનો કેટલા શહીદ થયા છે, એના નામો જાહેર થયા. એમ આમાં પણ નીટમાં ગરબડ જ નથી. પણ રાહુલ ગાંધીજીએ જે મુદ્દાસર, પુરાવાસર વિદ્યાર્થીઓ પાસેથી આવેલી માહિતી, સોશિયલ મીડિયા અને કેટલીક સાચું બતાવનારી ચેનલો છે, એમાંના કારણે ઉજાગર એવું થયું દેશમાં કે નીટની ફરી એક્ઝામ. પણ ફરી એક્ઝામના કારણે વિદ્યાર્થીઓની માનસિકતા શું થાય? જેણે તૈયારી કરી છે એને આ પરીક્ષા આપી દઈશ. કેટલાકે પરીક્ષા આપ્યા પછી થાય જેનો જેવી સગવડતા, કોઈ પરદેશ ફરવા જવું, કોઈ રાજ્યમાં ફરવા જવું, કોઈ રાજ્ય બહાર ફરવા જવું. ફરી પરીક્ષાના કારણે બધાનો કાર્યક્રમ ચોપટ. વિદ્યાર્થીઓ સાયકોલોજીકલી ડિસ્ટર્બ થયા અને 21 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. ત્યારે રાહુલ ગાંધીજીએ છાત્રો કી ગુંજ, વિદ્યાર્થીઓના શું પ્રશ્નો છે, મન કી બાત એટલે હું બોલું ને તમે સાંભળો એમ નહીં, તમે બોલો, હું પણ બોલું, તમારી વાત સાંભળું અને રાજ્યના કે દેશના વિદ્યાર્થીઓના પ્રશ્નો વિરોધ પક્ષના નેતા તરીકે હું ઉઠાવીશ. અને એ રીતે એમણે આ કાર્યક્રમ શરૂ કર્યો. આખા દેશમાં આજના દિવસે મોટા મોટા શહેરોમાં જે કોઈ અમારા પક્ષના, મારા જેવા વ્યક્તિઓ છે, કાર્યકર્તાઓ છીએ અમે, અમારે વિદ્યાર્થીઓની વચ્ચે જવાનું છે. વિદ્યાર્થીઓની સાથે થોડી પ્રાથમિક વાત કરીને એમની સમસ્યા, એમનો અવાજ, એમના મનની વાત સાંભળીને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ એ વિદ્યાર્થીઓની વાતને ઉઠાવશે. અને એટલા માટે આજે હેમુ ગઢવી હોલ ખાતે હું પણ આપની આ પ્રેસ કોન્ફરન્સ પૂરી થયા પછી છાત્રો કી ગુંજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવાનો છું. આપના સૌના પ્રશ્નો લઉં અને મારી પ્રેસ કોન્ફરન્સ અહીંયા પૂરી કરું એ પહેલાં કોઈ પણ જગ્યાએ બની શકે કોઈ એકાદી નાની ભૂલ સરકારમાં બેઠા હોય એનાથી થઈ હોય, પરંતુ એ ભૂલ જ્યારે થાય છે ત્યારે સરકારે એ ભૂલમાંથી બોધપાઠ લેવો જોઈએ અને ફરી આવી ભૂલ ન થાય એની ચિંતા કરવી જોઈએ. 2024માં નીટનું પેપર લીક થયું, એપી સેન્ટર ગુજરાત નીકળ્યું, ગોધરામાંથી હકીકત પકડાણી, કલેક્ટરે FIR કરવી પડી અને જે પકડાણા એ ભાજપના હોદ્દેદાર પણ નીકળ્યા. એમાં એક પણના ઘરે બુલડોઝર ન ગયું, મોકલે ને બુલડોઝર પાડવા. તમારે ટીવીની ચેનલમાં દેખાય કોઈ નાનો બેટો બિચારો ગરીબ તોહમતદાર હોય ને, એને ટાંટિયામાં એટલી લાકડીઓ મારી હોય કે પેલો ઊભો રહી શકે નહીં કે ચાલી પણ શકે નહીં. આ ગોધરામાં નીટમાં જે પકડાયા એને ભાજપને ફંડ આપ્યું હતું એ સંસ્થાએ,
એટલે એને ત્યાં બુલડોઝર ના ગયું, એના કોઈના ટાંટિયા ન ભાંગ્યા. અને 2024માં મેં પાર્લામેન્ટમાં નીટના પેપર વિશે વાત કરી હતી. ત્યારે સરકારે જો બોધપાઠ લીધો હોત તો ફરી નીટનું પેપર 2026માં આ રીતે લીક ન થયું હોત. હું મારી એ વખતની થોડી સેકન્ડની વિડીયો છે આપને બતાવીશ અને એ પછી આપની प्रश्नों के बारे में बाहर के स्टेट के लड़कों को सेंटर कहा गया कि गोधरा के ये 2 सेंटर का आप ऑप्शन दो. गोधरा के वो 2 सेंटर का ऑप्शन लेके ब्लैंक चेक्स 7 लाख कैश दिया गया. और करने वाले कौन थे माननीय सभापति महोदय? वो उस एक एजुकेशन इंस्टीट्यूट का प्रिंसिपल को एरिया का सुपरवाइजर बनाया, एक टीचर को सेंटर का बनाया और दोनों ने मिलके ये सर क्या होता है नीट के एग्जाम में, नीट के एग्जाम के अंदर जो OMR सीट होती है, ऑप्टिकल मार्किंग रिकग्नाइजेशन सीट, माने आपको ब्लैक कलर में टिक करना है, कंप्यूटर में पेपर जाएगा, मार्क्स मिल जाएगा. उसको कहा गया कि आपको जिसमें आता है उतना ही टिक करो, बाकी ब्लैंक छोड़ दो. और फिर कलेक्टर ने FIR क्यों की? क्योंकि उसके पास CCTV फुटेज आए कि जो पार्सल जाना था कुरियर में बैंक के थ्रू, उसको हाईवे के एक रेस्टोरेंट में रोक के जिससे सेटिंग हुई थी उनके पेपर्स निकाले, वहां पे टिक की, 710 में से 710 मार्क्स मिल जाए, उस तरह का अरेंजमेंट था. और उसीलिए कलेक्टर ने कहा कि हाँ दिस इज द राइट डॉक्यूमेंट, राइट प्रूफ, और उन्होंने FIR करवाई. और FIR के बाद ये सारी चीजें बाहर निकल के सभापति महोदय आई है. हम कंसर्न है सर, एक गरीब का बेटा मेहनत कर रहा है, एग्जाम देने जाता है और उसकी हालत, एक पैसे वाले का बेटा नीट में लाखों रुपया देके अगर एडमिशन ले लेगा, उस गरीब की बच्ची की हालत क्या होगी, उसके लिए मैं कंसर्न हूं और इसलिए कह रहा हूं. और ये जो करने वाले लोग हैं, वो करने वाले लोग बहुत बहुत बड़े लोग हैं. मैं खुद एक एजुकेशन मिनिस्टर रहा हूं सर. गुजरात की परंपरा, महात्मा गांधी जी के स्टेट की परंपरा ये रही कि प्राइवेट इंस्टीट्यूट में कोई मंत्री इसका इनॉग्रेशन में नहीं जाएगा, क्योंकि कल को अफसर वो प्राइवेट इंस्टीट्यूट गलत करेगी तो उसको कैसे रोक पाएगा. कभी भी हम नहीं जाते थे. मुझे दुख है कि ये जो इंस्टीट्यूट गफले में पकड़ी गई, उसका चेयरमैन आज जेल में है. उस इंस्टीट्यूट की ब्रांचेस को ओपन करने के लिए वहां की राज्यसभा की एक सांसद, बाद में यूपी की लोकसभा की सांसद बनी, मंत्री थी, वो इसी स्कूल की जो आज जेल में है और नीट का बड़ा घोटाला हुआ, वहां पे जाके उन्होंने उस स्कूल को इनॉग्रेट किया था, जो कि अमेठी से चुनाव जीती थी, लोकसभा में इस बार हारी, वो जाके वहां पे पहुंची हुई थी. ये सभापति महोदय, मैं नाम नहीं ले सकता हूं, मैं नहीं लेना चाहता हूं, जो यहाँ नहीं है. और इसमें एक दूसरा आदमी, जिसका मैं कोई वर्णन नहीं करूंगा, सिर्फ इतना ही कहूंगा, दूसरा एक एक्यूज जो जेल में है, वो सत्ताधारी पक्ष के माइनॉरिटी सेल का वाइस प्रेसिडेंट है, जो नीट के एग्जाम में जेल के अंदर है. और आखिरी बात करके मेरी बात समाप्त करता हूं कि ADR का रिपोर्ट है सर. ADR माई नेता करके वेबसाइट पे सारी सच्चाई रखता है. उसमें है कि जो नीट की धांधली में गोधरा में इंस्टीट्यूट पकड़ी गई, उसने आज की रूलिंग पार्टी सेंट्रल गवर्नमेंट की को फंड दिया था, दान दिया था, पैसा दिया था. तो जब ऐसा होगा तो यही होगा. धन्यवाद सभापति महोदय. મેં આ વાત 2024ની જ્યારે નીટની પેપર લીક થયું ત્યારે આ બધી હકીકતો આપી. સ્મૃતિ ઈરાની આ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કરવા ગયા હતા અને એ પછી જે ધાંધલી, એકના ઘરે પણ બુલડોઝર ના ગયું, કોઈના ટાંટિયા ના તૂટ્યા અને 26માં ફરી આનું આ થયું છે. આપના કોઈ સવાલો હોય તો એનું સ્વાગત છે. શક્તિસિંહ ગોયલની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.